તેરવાડા ગામે એસએમસીનો જુગારધામ પર દરોડો રૂપિયા 6.29 લાખનો મુદ્દામાલ જપ્ત। બનાસકાંઠા જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તારીખ 17 ઓગસ્ટ 2026ના રોજ એસએમસીની ટીમે થરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા તેરવાડા ગામે માનાજી દપાજી ઠાકોરના ખેતરમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો। દરોડા દરમિયાન પોલીસે રોકડ રકમ સહિત કુલ રૂપિયા 6,29,750નો મુદ્દામાલ જપ્ત કર્યો, જેમાં રૂપિયા 83,250 રોકડ, અંદાજે રૂપિયા 4,60,000ની કિંમતના 9 ટુ વ્હીલર, રૂપિયા 86,000ની કિંમતના 14 મોબાઈલ ફોન તથા અન્ય રૂપિયા 500ના કિંમતની વસ્તુઓનો સમાવેશ થાય છે। એસએમસીની કાર્યવાહી દરમિયાન જુગારના અડ્ડા પર કામ કરતા તથા જુગાર રમવા આવેલા મળી કુલ 6 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું પોલીસ રેકોર્ડમાં જણાવાયું। પકડાયેલા આરોપીઓમાં વીરભાણજી ભૂપતજી ઠાકોર, પિન્ટુજી બાલાજી ઠાકોર, નવગણજી છગનજી ઠાકોર, શૈલેષ વક્તાજી ઠાકોર, કાંતિજી રૂફે કીર્તિજી ચુનાજી ઠાકોર અને દશરથજી મેવાજી ઠાકોરનો સમાવેશ થાય છે। દરોડા દરમિયાન સ્થળ પરથી વિવિધ કંપનીના મોબાઈલ ફોન તેમજ સ્પ્લેન્ડર પ્રો, પલ્સર, હોન્ડા સાઇન અને હીરો ડિલક્સ સહિતના 2 વ્હીલર પણ કબજે કરવામાં આવ્યા। કેટલાક વાહનોની નંબર પ્લેટ ઉપલબ્ધ ન હોવાનું પણ નોંધાયું છે। આ સમગ્ર કાર્યવાહી જુગાર નિવારણ અધિનિયમની કલમ 12 હેઠળ કરવામાં આવી હોવાનું જણાવાયું। એસએમસીના રેડિંગ અધિકારી તરીકે કેડી રવિયા પીએસઆઈ એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। ઝડપાયેલા આરોપીઓ તથા મુદ્દામાલને આગળની કાયદેસરની કાર્યવાહી માટે થરા પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા। પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જપ્ત કરાયેલ મોબાઈલ ફોન તથા વાહનોના માલિકી હક સહિતની વિગતો અંગે તપાસ ચાલી રહી છે। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત।